પ્રકારનો ડાઉટ હોય તો નીચે આપેલા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા તમે બિંદાસથી વિષય વસ્તુને લગતો કોઈ પણ પ્રશ્ન હશે તમે મને પૂછી શકો છો, અને મેં WhatsApp ચેનલની પણ લિંક મૂકી છે કે ઓન ધ સ્પોટ તમને નોટિફિકેશન મળી જાય, અગત્યની માહિતીને લગતા જે પણ વિડીયો છે એ પણ એની અંદર તમને જોવા મળશે, અને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પણ મેં લિંક મૂકી દીધી છે, જે ફ્રી ઓફ માધ્યમ દ્વારા તમે જોડાઈ શકો છો, અને ક્વિઝ પણ તમે ફ્રી ઓફ માધ્યમ દ્વારા આપી શકો છો. એટલે ખાસ એ ચેનલની અંદર જોડાવાનું ભૂલતા નહીં. તમે એની અંદર જોડાવાનું રહી ગયું હોય તો અત્યારે વિડીયોને પોઝ કરો અને સૌથી પહેલા એ તમામ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા કનેક્ટ થઈ જાઓ, અને WhatsApp ચેનલની અંદર 1 સેકન્ડ કીધું કે દરેક વિદ્યાર્થી ફ્રી ઓફ જોડાઈ શકે છે, જેની અંદર ટોટલી પ્રાઇવસીને ધ્યાનમાં લઈ કયો વિદ્યાર્થી એડ હશે એ પણ નહીં દેખાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર શેર અરજી અંગેની વિધિના પાર્ટ 2 ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળનો પાર્ટ 1 જોવાનું હજી પણ બાકી રહી ગયું તો ખાસ જોઈ લેજો, એ સમજાઈ જશે પછી જ આ પાર્ટ તમને સમજાશે. એટલે હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે કદાચ તમે ફરીને પાર્ટ 2 સ્ટાર્ટિંગથી જોવો છો તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે તમે પાર્ટ 1 પહેલા જોઈ આવો પછી પાર્ટ 2 જોવો, કારણ કે પાર્ટ 1 ની અંદર જે પ્રોસેસ છે ખબર પડી છે એના પછીના મુદ્દાથી આ પ્રોસેસ તમને ખબર પડશે. ઓકે, આગળના પાર્ટની અંદર આપણે બે પ્રોસેસ સમજી ગયા હતા, જેમાં સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવવું અને બીજો હતો અરજીઓ અંગેની વિધિ મેળવવી. હવે મુદ્દો છે શેર અરજીનું વર્ગીકરણ કરવું. યાદ કેમ રાખવું સાહેબ, હવે એ અમને કહો. પહેલા હું તમને 3 મુદ્દા કેમ યાદ રાખવાના છે એ કહું છું. સૌથી પહેલા આપણે શું ધારવાનું છે કે આપણે કંપની વાળા છે ને આપણને પૈસા જોઈએ છે જાહેર જનતા પાસેથી ઇક્વિટી શેરના માધ્યમ દ્વારા આઈપીઓ દ્વારા બહાર પાડી, આઈપીઓ એટલે કે પ્રાથમિક મૂડી બજાર દ્વારા બહાર પાડીને આપણને નાણાં જોઈએ છે. તો સૌથી પહેલા શું કરશો સાહેબ? સૌથી પહેલા તમે શું કરશો? ખાતું ખોલાવશો. ઓકે, ખાતું ખોલાવ્યું તો પછી શું કરશો સાહેબ? આપણે અરજી મેળવશું. અરજી મેળવ્યા પછી શું સાહેબ? મળેલી અરજીઓનું શું કરશો સાહેબ? આપણે વર્ગીકરણ કરશું. અને આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે જે સમજવાના છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. રીઝન ઇઝ ધેટ કે તમે ભવિષ્યની અંદર કોઈ પણ કંપનીમાં આઈપીઓ માટે એપ્લાય કરવાના છો ને તો આ બાબત અંગે સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે ભવિષ્યની જ્યારે પણ તમે આઈપીઓ માટે ડીમેટ એકાઉન્ટ દ્વારા તમે એપ્લાય કરશો કોઈ પણ કંપનીમાં, ત્યારે મારી દરેક આ વિડીયોમાં કીધેલી માહિતી તમને યાદ ચોક્કસ આવશે, અને એના ઉપરથી તમે પ્રિડિક્શન કરી શકશો કે આ કંપનીમાં કયા કોટાની અંદર આપણને નાણાં ભરવા જોઈએ. ઓકે, હવે આપણે સમજી લઈએ શું કહે છે. આની અંદર 5 જ મુદ્દા છે, પણ 5 મુદ્દા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલા શું કહે છે ખબર છે કે મેઇન મુદ્દો છે શેર અરજીનું વર્ગીકરણ કરવું. ઓકે, અરજી મેળવ્યા બાદ પત્રકો તૈયાર કરવામાં આવે છે. મેં તમને આગળના પોઈન્ટ અંદર કીધું કે આપણે પહેલા અરજી મેળવશું પછી પત્રક તૈયાર કરશું. સાહેબ પત્રક શું કામ તૈયાર કરશું? જો એના પછીના મુદ્દામાં જવાબ છે તો કે અધૂરી વિગતવાળી અરજીઓની આપણે શું કરશું સાહેબ? નામ મંજૂર કરીશું. મતલબ કે અમુક એવા પણ ઇન્વેસ્ટર હશે કે એપ્લાય કરી દીધું હશે પણ આસપાસ રોડે પેમેન્ટ છે એ બ્લોક નહીં કરાવે છે, કે ઘણાએ જે છે એપ્લિકેશન કન્ફર્મ કરી હશે નહીં. ઓકે, વહેંચણી પાત્ર અરજીઓનું એક પત્રક તૈયાર કરવામાં આવશે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે આપણને 1 કરોડ રૂપિયા મેળવવાના હતા, એ 1 કરોડ રૂપિયા મેળવવા માટે કરી 10,000 લોકોએ શું કર્યું સાહેબ? એપ્લાય કર્યું છે. એ 10,000 માંથી એમ સમજી લો કે 6,000 એપ્લિકેશન છે ને એ ફૂલ્લી પેઇડ આપણને મળી છે. મતલબ કે એના બેંક એકાઉન્ટમાં નાણાં પણ શું થઈ ગયા સાહેબ? બ્લોક થઈ ગયા છે. મતલબ હવે આપણે જે પણ પ્રોસેસ હાથ ધરશું ને એ આ 6,000 મળેલી અરજી ઉપર આપણે શું કરશું? પ્રોસેસ હાથ ધરશું. આ એક્ઝામ્પલ તો પરીક્ષામાં ક્યાં લખવાની જરૂર નથી. ઓકે, હવે જોજો ને પછીનો મુદ્દો બહુ જ મસ્ત છે, અને ભવિષ્યમાં તમને જે કીધું ને આઈપીઓ એપ્લાય કરવા માટે કરી શું ધ્યાનમાં લેવાનું છે, બસ આ વસ્તુ આવી ગઈ કે તમે જ્યારે પણ વિદ્યાર્થીઓ એપ્લાય કરો ને આઈપીઓ, ત્યારે એનું જે વર્ગીકરણ છે ને એ ખાસ જોઈ લેવાનું. સાહેબ આ વર્ગીકરણ એટલે શું? કે સપોઝ એમ સમજી લો મારી કંપની છે એબીસી નામની, આપણે એવી ધારણા રાખીએ છીએ, તો એબીસી નામની કંપનીની અંદર જ્યારે પણ મને નાણાં જાહેર જનતા પાસે જોઈતા હશે ત્યારે હું શું કરીશ ખબર છે? મારા વિજ્ઞાપન પત્રમાં જ ઉલ્લેખ કરી દઈશ મને આટલા નાણાં જોઈએ છે, આટલા હું શેર બહાર પાડવાના છું, આટલા રૂપિયા તમને ઇન્વેસ્ટ કરવાના છે. તો વિદ્યાર્થીઓ તો અહીંયા પ્રકાર આવે છે. હવે આ પ્રકાર આપણે એક એક સમજવાના છીએ અને આંકડાકીય માહિતી સહિત સમજશું. પણ એટલું યાદ રાખજો, તમને પરીક્ષામાં આંકડાકીય માહિતી લખવાની જરૂર નથી, જે લિમિટની છે એ. ઓકે, યસ. શું કહે છે? એક છે તો કે છૂટક રોકાણકાર, બીજો પ્રકાર છે તો કે એચએનઆઈ, ત્રીજો પ્રકાર છે તો કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલે કે સંસ્થાકીય રોકાણકાર, જેને ક્યુઆઈબી એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ચોથો છે કંપનીના એમ્પ્લોય મતલબ કંપનીના કર્મચારી. આ 4 વિભાગની અંદર જનરલી કંપની વર્ગીકરણ કરી શકે છે. મતલબ કે એબીસી નામની મારી કંપની છે, મેં એ એબીસી નામની કંપનીને જેટલા લોકો નાણાં એપ્લાય કરવાના છે શેર માટે કરીને એના મેં 4 વિભાગ પાડી નાખે. તો કે રિટેલર છે એ એપ્લાય કરી શકશે, એચએનઆઈ છે એ પણ એપ્લાય કરી દેશે, સંસ્થાકીય રોકાણકાર છે એ પણ એપ્લાય કરી શકશે, અને મારી કંપનીના કર્મચારી કદાચ મેં એના માટે અનામત રાખી હશે તો એ પણ કંપનીના શેર
લઈ શકશે. હવે આ 4 વિભાગ પાડવામાં આવે તો એની ગણતરી કેમ થશે સાહેબ? એ તો કહું પહેલા અમને, કારણ કે અમને પ્રકાર આપી દે ચોપડીની અંદર, પણ સાહેબ એ શું કહેવા માંગે છે અમને કહું. અને આ મુદ્દો વિદ્યાર્થીઓ યાદ રાખજો, 2 ગુણ માટે અથવા તો શોર્ટ ક્વેશ્ચન માટે મોસ્ટ ટાઈમથી છે. આ જે પ્રકાર મેં તમને બોર્ડ ઉપર લખ્યા છે ને એ પૂછાય છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો ને આપણે આંકડાકીય માહિતી સહિત સમજજો કે સાહેબ આ તફાવત શું છે બધા વચ્ચે. ઓકે, સૌથી પહેલા આવે છે તો કે છૂટક રોકાણકાર, જેને ઇંગ્લિશની અંદર રિટેલ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રિટેલ ઇન્વેસ્ટરની પણ અમુક લિમિટ છે કે એટલા રકમથી કરીને એટલા રકમ સુધી એપ્લાય કરી શકે છે, અને આ જે લિમિટ છે એમાં સમય અનુસાર સેબી દ્વારા ફેરફાર કરવામાં આવે છે. એ પણ હું તમને કહી દઉં, એટલે આજે હું એક્ઝામ્પલ આપું છું, એ નિયરેસ્ટ હોઈ શકે, ભવિષ્યની અંદર એમાં મે બી ચેન્જ થઈ શકે છે, પણ એની એક ક્રાઇટેરિયા છે. કેમ સમજી લો કે મિનિમમ જે પણ રિટેલ ઇન્વેસ્ટર કંપનીમાં રૂપિયા રોકાણ કરવા માંગે છે એને 14,000 થી વધારે અને 2 લાખ સુધી એની લિમિટ છે. મતલબ આ તમને કીધું પરીક્ષામાં ક્યાંય લખવાની જરૂર નથી, પણ સમજેલું હશે ને તો ભવિષ્યમાં ચોક્કસ કામ આવશે. ઓકે, મતલબ કે રિટેલ ઇન્વેસ્ટરને એબીસી નામની કંપની, એટલે કે આપણી કંપની અંદર નાણાં રોકવા છે, તેને મિનિમમ 14,000 રૂપિયા માટે કરીને એક એપ્લિકેશન કરવાની, અને 1 થી વધારે એપ્લિકેશન કરવી હોય તો એને મેક્સ ટુ મેક્સ કેટલા રૂપિયા ભરી શકે છે? તો કે 2 લાખ રૂપિયા સુધી ભરી શકે છે. એનો મતલબ કે 2 લાખ થી વધારે રૂપિયા કંપનીમાં રોકવા હોય ને તો આપણે જ્યારે પણ શેર એપ્લાય કરીએ છીએ રિટેલ ઇન્વેસ્ટર એટલે કે છૂટક રોકાણકાર તરીકે ગણતરી કરવામાં આવશે નહીં. તમને એ કેટેગરીની અંદર HNI સિલેક્ટ કરવી પડશે. સાહેબ શું કહો છો? ભવિષ્યમાં જ્યારે પણ તમે એપ્લાય, તમે આઈપીઓ માટે કઈ પ્રોસેસ કરશો ને ત્યારે તમામ વસ્તુ તમને ખબર પડી જશે કે પ્રેક્ટિકલી આવી રીતે વસ્તુ થાય છે. ઓકે, હવે તમે રિટેલ ઇન્વેસ્ટર તરીકે રૂપિયા રોકવા નથી માંગતા, તમે એ કંપની જે છે એબીસી નામની સરની છે એ બહુ સારી છે, તમને 2 લાખ થી વધારે અને 5 લાખ રૂપિયા સુધી મારી કંપની અંદર રોકાણ કરવાની ઈચ્છા થઈ, તો હવે એની ગણતરી શેમાં થશે ખબર છે? હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર. ટૂંકમાં એમ કહેવાય, જો અંદર કેજ છે કે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, જેની લિમિટ કેટલી છે વંશન કીધું, આ તમામ જે પણ મેં લિમિટ લખી છે ને એ પરીક્ષામાં ક્યાંય લખવાની જરૂર નથી, પણ તમને સમજવામાં બહુ જ કામ આવશે ભવિષ્યમાં. ઓકે, તેની લિમિટ છે કે મિનિમમ 2 લાખ અને મેક્સિમમ તમે 5 લાખ રૂપિયા સુધી એ કંપનીની અંદર એપ્લાય કરવા માંગતા હો તો તમારી ગણતરી શેમાં થશે? તો કે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, જેને અત્યારે વર્તમાન સમયમાં HNI એટલે કે હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી આવે છે સંસ્થાકીય રોકાણકારો. સાહેબ સંસ્થાકીય રોકાણકારો એટલે શું? તો કે ઘણી બધી એવી કંપનીઓ હોય કે જે રોકાણનું જ કામ કરતી હોય. આવી રીતે કોઈ પણ કંપનીની અંદર રૂપિયા શું કરે છે? એ અરજી દ્વારા એપ્લાય કરવા માંગે છે, આઈપીઓ ની અંદર રૂપિયા રોકાણ કરવા માંગે છે, તો એવી બધી કંપનીઓની ગણતરી આનામાં થાય. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ, હેજ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહી શકે કે જેનું કામ જ રોકાણ કરવાનું છે, તો એનો સમાવેશ શેમાં થાય છે? તો કે 3rd નંબરના ક્રાઇટેરિયામાં થાય, જેની કોઈ લિમિટ છે નહીં, બરાબર. એ સમય અનુસાર એમાં ટકાવારી મુજબ એની લિમિટ સેટ કરવામાં છે. એપ્રોક્સિમેટલી 35% અરાઉન્ડ હોઈ શકે છે. આ જે આંકડો કહું છું એ બદલી શકે છે. ઓકે, જેને QIB એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર તરીકે ઓળખવામાં આવે છે. અને 4થા નંબરનું આવે છે જે વર્ગીકરણ, એનામાં આવે છે કંપનીના કર્મચારીઓ. તો તમને એક્ઝામ્પલ જ આપી દઉં કે રિસેન્ટલી અદાણી વિલમારનો આઈપીઓ આવ્યો હતો, તો અદાણી વિલમારના આઈપીઓ ની અંદર એમ્પ્લોય કોટા હતો. સાહેબ આ એમ્પ્લોય કોટા શું કામ રાખવામાં આવે? તો યાદ રાખજો કે એમ્પ્લોય કોટાની અંદર અમુક ટકાથી ઓછા રૂપિયા શું કરવામાં આવે છે? એ લોકોને શેર અલોટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને અત્યારે બોર્ડ પર જે એક્ઝામ્પલ લઉં છું એ ચેન્જીસ હોઈ શકે છે. હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે 100 રૂપિયાનો જે શેર છે આપણે એ કોને આપીએ છીએ? સાહેબ તમે એ રિટેલ ઇન્વેસ્ટરને આપો છો. હું શોર્ટમાં લખું છું અહીંયા. ઓકે, હવે રિટેલ ઇન્વેસ્ટરને મારા કંપની અંદર એક શેરમાં નાણાં રોકવા છે તો એને 100 રૂપિયા માટે શું કરવું પડશે? રૂપિયા 100 રૂપિયા સુધી એને ભરવા પડશે નાણાં. પણ જો મારી કંપનીમાં કામ કરે છે કર્મચારી, એ મારા કંપનીની અંદર એ જ શેર લેવા માંગે છે, એના પાસે એમ્પ્લોય કોડ નંબર છે આપણે કંપનીનો, તો એને એ જ શેર 90 રૂપિયા લેખે આપવામાં આવશે. સાહેબ આનાથી થશે શું? એટલું યાદ રાખજો, જ્યારે પણ બજારની અંદર એ શેર લિસ્ટેડ થાય છે અને શેર લિસ્ટેડ થાય ત્યારે એની કિંમત એમ સમજી લો કે 190 રૂપિયા ઓપન થઈ. એક્ઝામ્પલ તરીકે તમને કહું છું, આ પ્રાથમિક મૂડી બજારનો એક ભાગ છે. ઓકે, હવે આ 100 રૂપિયાનો શેર જે આપણે આપે તો રિટેલ ઇન્વેસ્ટરને, એ બજારને જ્યારે પણ લિસ્ટેડ થાય છે ત્યારે 190 રૂપિયા ઓપન થાય છે. મતલબ કે હવે જે શેર છે એની કિંમત બજારમાં માર્કેટ પ્રાઇસ સ્ટોક માર્કેટમાં કેટલી છે? સાહેબ 190 રૂપિયા. હવે ધ્યાન રાખજો
કે જેના પાસે 100 રૂપિયાનો શેર છે એને કેટલા રૂપિયા નફો થશે એક શેર? તો કે સાહેબ 90 રૂપિયાનો. પણ એ જે કર્મચારીને 90 રૂપિયાનો શેર મળેલો હશે, બરાબર, છે આ એમ્પ્લોયને મળેલું હશે, તો એને કેટલા રૂપિયાનો પ્રોફિટ થશે? સાહેબ એને 100 રૂપિયાનો પ્રોફિટ થશે. મતલબ તમે હવે સમજી ગયા છો કે એમ્પ્લોય કોટાની અંદર આપણને એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ પણ આપણને ખબર પડી ગઈ. પછી એમ સમજી લો કે કોઈ પણ કંપની છે એની અંદર એમ સમજી લો બહુ જ સારી કંપની છે, તમને ખબર જ છે કે આ કંપનીનો જે આઈપીઓ છે એ બહાર આવશે ત્યારે નફો કરાવશે, તો એની અંદર શક્ય હોય ત્યાં સુધી મારો ઓપિનિયન છે, આ એવું નથી કે ફરજિયાત છે, આપણે કદાચ રિટેલ ઇન્વેસ્ટર હશું તો આપણે 2 લાખ રૂપિયા સુધી કરી અને આપણે અરજી કરશું. મતલબ કે હાઈએસ્ટ લેવલ ઓફ રિટેલ કોટા, કે રિટેલ કોટાની અંદર આપણે હાઈએસ્ટ અમાઉન્ટ શું કરી છે? બીડ કરી છે. હવે આ બીડ એટલે કે આપણે જે એપ્લાય કરી હશે એનામાંથી સમજી લો એક એપ્લિકેશન લાગવાની સંભાવના વધી જશે. કદાચ તમે એચએનઆઈ કોટામાં ભરશો તો તમને વધારે પ્રમાણમાં શેર અરજીઓ મળશે, જેના કારણે તાસુ તમને ફરી પાછો વધારે નફો મળી શકે છે. ઇન શોર્ટ આ વસ્તુ મેં તમને જે કીધી એ રોકાણકારના સંદર્ભમાં કીધી. કંપનીને આ પ્રોસેસ પણ હાથ ધરવી પડે છે, કારણ કે એપ્લાય કરવાવાળા કોણ હશે? તો સાહેબ રોકાણકારો જશે ને. ઓકે, યસ. એના પછીનો મુદ્દો આવે છે કે સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકાર માટે કુલ બહાર પાડેલ શેરના, 1 સેકન્ડ રિપીટ કરી દઉં છું, કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા પડે. મતલબ શું કહી દો સાહેબ, અમને કહી દો, 1 માર્કની અંદર કામનો પ્રશ્ન, કે જ્યારે પણ કંપની એમ સમજી લો કે રિટેલ કોટાની અંદર જ્યારે પણ ગણતરી કરે છે ત્યારે ઓછામાં ઓછા જેટલા પણ શેર બહાર પાડ્યા છે, મતલબ 1 કરોડ શેર બહાર પાડ્યા છે, તેના ઓછામાં ઓછા 10%, વધારે કોઈ લિમિટ નથી, તો ઓછામાં ઓછા 10% એટલે 1 કરોડના ઓછામાં ઓછા 10% એટલે કેટલા થાય? તો સાહેબ 10 લાખ જે છે એ 10 લાખ શેર છે એ રિટેલ ઇન્વેસ્ટરની અંદર આવેલા કોટાની અંદર છૂટક રોકાણકારને તમને ફાળવવા ફરજિયાત છે. હવે તમે સમજી ગયા ને કે આ વસ્તુને ધ્યાનમાં લઈને આપણને આઈપીઓ ની પ્રોસેસ હાથ ધરવાની હોય છે. વન્સ અગેન કીધું, આ શબ્દ જે આઈપીઓ બોલું છું એ પરીક્ષામાં ક્યાંય તમને મુદ્દામાં લખવાની જરૂર નથી. બીજી વસ્તુ જે પણ મેં અહીંયા તમને આંકડાકીય માહિતી આપી છે એ પણ ક્યાંય લખવાની જરૂર નથી, પણ આ જે 10% વાળો મુદ્દો છે એ ખાસ લખવાનું છે, કારણ કે 1 માર્કની અંદર પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, એના પછી લાસ્ટ પોઈન્ટ આવે છે કે કંપનીએ વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારોને કેટલા પ્રમાણમાં શેર ફાળવણી કરેલ છે તે અંગે દર્શાવવું જરૂરી છે. મતલબ કે હું એબીસી નામની કંપની છું, મને શેર કરવા નાણાં ખપે છે, હું પહેલાથી જ ઉલ્લેખ કરી દઈશ કે ભાઈ મારી કંપનીની અંદર રિટેલ કોટાને ઇન્વેસ્ટ કરવું હોય તો એના મિનિમમ પર્સન્ટેજ છે 35%. મતલબ કે ટોટલ 100% માંથી 35% જે છે એ રિટેલ ઇન્વેસ્ટર આની અંદર રોકાણ કરી શકશે, એનાથી વધારે છે આવી રીતે કરી શકે. ઇન શોર્ટ આનો પહેલાથી ઉલ્લેખ કરવો ફરજિયાત છે. આ હતો મુદ્દા નંબર આપણો 3. આના પછી આપણે સમજી છે મુદ્દા નંબર 4. એટલે હું સાઈડમાં આવી જાશું, તમે કીવર્ડ નીચે અંડરલાઈન કરી છે કે ખાસ વિદ્યાર્થીઓ નોટ ડાઉન કરી લેજો, પરીક્ષાની અંદર આ માહિતી આવવી જરૂરી છે. એટલે 1 સેકન્ડ કહી દઉં કે વિડીયોની લેન્થ કદાચ તમને વધારે લાગી હશે, પણ નોટ ડાઉન કરજો કે ક્યારે પણ કોન્સેપ્ટમાં વિડીયોની અંદર પણ મેં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, કારણ કે મને ખાતરી છે કે આ બધી વિગતો મેં તમને સમજાવી છે એ ચોપડીમાં નથી. આંકડાકીય માહિતી દ્વારા જે મેં સમજાવી છે એ પણ ચોપડીમાં નથી, પણ મેં એટલે સમજાવી છે કે તમે જે ટોપિક ભણો છો ને એ ભવિષ્યમાં પ્રેક્ટિકલી કામ આવવાનો જ છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજવાના છે. આના પછી આપણે મુદ્દા નંબર 4 લઈએ છીએ, પછી તમને હું ટેક્સ આપીશ. એટલે હું સાઈડમાં આવી જાઉં, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. મુદ્દાની અંદર મેં જે વર્ગીકરણ કર્યું છે વર્ગીકરણ તમે સેપરેટલી લખવાનું છે, આ તમને યાદ રહે એટલે મેં વર્ગીકૃત કરીને દેખાડ્યું છે. અને આની અંદર જે પણ આંકડાકીય માહિતી જે છે 2 લાખ 5 લાખ એ તમને ક્યાંય લખવાની જરૂર નથી. ઇવન તમે ઇંગ્લિશની અંદર જે પણ માહિતી આપી છે રિટેલ, એચએનઆઈ એ પણ લખવાની જરૂર નથી, પણ એકવાર ખાસ ચોપડીમાં ઇંગ્લિશ વર્ડ કૌંસમાં લખેલું છે ને એટલે કરીને જજો. એવું બની શકે કે 1 માર્કની અંદર ફૂલ ફોર્મમાં પણ પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે પૂછવાની સંભાવના છે, પણ એમ પૂછે કે એચએનઆઈ નો પૂર્ણ સ્વરૂપ શું છે, તો હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર. ક્યુઆઈબી નો પૂર્ણ સ્વરૂપ શું છે, બહુ ઓછા ચાન્સ છે પૂછવાના, પણ ભવિષ્યમાં કોઈ ડિગ્રીમાં જશો ત્યારે આવી શકે છે. તો ક્યુઆઈબી નો શું છે, તો કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ, જે તમારા ચોપડીમાં નથી પણ મેં એક્સ્ટ્રા નોલેજ માટે કવર કર્યું છે. ઓકે, હવે આપણે આના પછીનો મુદ્દો સમજીએ છીએ. ઓકે, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ પોઈન્ટ છે શું, તો કે શેરનું અરજી પત્રક તૈયાર કરવું અને શેરની વહેંચણી કરવી. હવે આની અંદર પણ મેં એક ટ્રિક્સ તૈયાર કરી છે. પહેલા આપણે કોન્સેપ્ટ સમજી લઈશું, કહેવા માંગે છે કે તમે આગળના જે પોઈન્ટની અંદર કીધું હતું કે આપણે વિવિધ વર્ગોમાં વિભાજિત કરશું, એ વર્ગોમાં વિભાજિત કર્યા બાદ આપણને શેરની શું કરવાની છે સાહેબ, આ તબક્કાની અંદર શેરની વહેંચણી કરવાની છે. તો એ વહેંચણીની જે ફાળવણીની ટકાવારી છે કોના બેઝ ઉપરથી નક્કી કરશું તેની આ મુદ્દાની અંદર ચર્ચા કરવામાં આવે છે. અને નક્કી કરેલ સંખ્યા કરતાં વધારે સંખ્યા આવે છે આપણને અરજીની અંદર, તો એની ફાળવણી કઈ રીતે કરશું, તો એની ફાળવણી પ્રમાણસર રીતે કરવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં પ્રો રેટા તરીકે ઓળખવામાં આવે છે. ભવિષ્યમાં તમે આગળ અભ્યાસ કરશો તો એનો પણ તમને ચેપ્ટર આવશે
શેર મૂડીની અંદર. ઓકે યસ, એ વસ્તુ કર્યા બાદ થશે શું ખબર છે વિદ્યાર્થીઓ, તો કે જે પણ નાણાં હતા ને, જો આની અંદર સ્ટેપમાં મેં કીધું જ છે કે વેચણી પત્રક તૈયાર થઈ જશે, એના પછી શું થશે ખબર છે, આસબા દ્વારા જે બેંક એકાઉન્ટમાં નાણાં સ્થગિત હતા ને, એ જે નાણાં છે એ કટ થશે. કોના? તો રોકાણકારના ખાતામાં. અને એ રૂપિયા સીધા કયા એકાઉન્ટમાં જશે? તો કે કંપનીના એસ્ક્રો એકાઉન્ટમાં જશે. મતલબ કે હવે અરજદારને શું કરવાના છે? તો કે શેર મળી જ જશે, એટલે રૂપિયા કટ થઈ જશે, અને એના બદલામાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા શું કરવામાં આવે છે, એ અરજદારને જાણ કરવામાં આવે છે SMS અથવા ઈમેલના માધ્યમ દ્વારા કે તમને આ કંપનીના શેર ફાળવવામાં આવ્યા છે, રૂપિયા એના બદલે કટ કરવામાં આવે છે. આ હતું પોઈન્ટ નંબર 4. હવે આને ચોપડી અનુસાર આપણે સમજીએ છીએ. પછી છેલ્લે હું ટ્રિક્સ કેવી રીતે યાદ રાખવાની પણ કહેવાનો જ છું. આની અંદર મેં મેઇન પોઈન્ટ્સ લીધા છે, એ પણ હું તમને કહી દઉં. ઓકે, દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજી મળી છે અને તે વર્ગમાં કેટલા શેર આપણે ખરેખર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે મેં બોર્ડ ઉપર લખ્યું, પરીક્ષામાં લખજો નહીં. એક્ઝામ્પલ તરીકે રિટેલ ઇન્વેસ્ટર છે, એને આપણે નક્કી કરતા કે ઓછામાં ઓછા 10%, આગળના મુદ્દામાં જે કીધું તે, તો આપણે ઓછામાં ઓછા 10% એને ફાળવી દે. પછીના 80% જે છે એ HNI ને ફાળવે છે, અને બાકીના વધારાના 10% થી સંસ્થાકીય રોકાણકારને ફાળવે છે. આવી રીતે આપણે શું કરશું? વર્ગમાં વિભાજિત કરશું. ઓકે, કોને ધ્યાનમાં લઈ? તો કુલ શેરને ધ્યાનમાં લઈને આ યાદ રાખજો. ઓકે, આવેલ અરજીની ફાળવેલ સંખ્યા કરતા વધારે આવી હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. આ એક માર્કમાં કામ આવશે. ઓકે, જે અરજદારને શેર ફાળવેલ હોય તેમની તમામ માહિતી તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કમાં કદાચ મે બી પૂછાઈ શકે કે શેર વહેંચણી પત્રક એટલે શું? જેની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ડીમેટ એકાઉન્ટ નંબર, પછી ડિપોઝિટરી કઈ છે એ, પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આઈડી કે જેના પાસે એનો એકાઉન્ટ છે, એ બ્રોકરની આઈડી નો એકાઉન્ટ નંબર, તમામ વિગત આની દર્શાવવામાં આવે છે. ઓકે, જે તે અરજદારને શેર ફાળવેલની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે, અને તે અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરે છે. હું તમને કહી દઉં, આની અંદર બે વર્ડ આવે, એક તો ડિપોઝિટરી અને બીજો આવ્યો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના ચેપ્ટર નંબર 9 ની અંદર મેં આની વિસ્તૃત સમજૂતી લીધી છે ડીમેટ વાળા વિડીયોની અંદર. છતાં હું તમને શોર્ટમાં કહી દઉં કે ડિપોઝિટરી એટલે NSDL અને CDSL આવશે, અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે એના અંડરમાં આવતા રજિસ્ટર્ડ બ્રોકર આવશે. એક્ઝામ્પલ તરીકે શેરખાન છે, એન્જલ બ્રોકિંગ છે, કે ઝેરોધા છે, XYZ. તો એ જે ઝેરોધા, એન્જલ બ્રોકિંગ, શેરખાન છે ને, એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે. બરાબર? ઓકે, એના પછીનો પોઈન્ટ શું કહે છે? તો કે આ શેર જમા કરવા અરજદારના બેંક ખાતામાં આસબા દ્વારા બ્લોક કરેલ રકમને એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. મતલબ કે આસબા દ્વારા જે પણ રકમ બ્લોક થઈ હતી અરજદારના ખાતામાં, એની સીધી ટ્રાન્સફર થશે એસ્ક્રોમાં ખાતામાં જમા થશે. શેર ફાળવણી અંગેની જાણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એના દ્વારા કોને કરવામાં આવે છે? તો કે રોકાણકારને SMS અથવા ઈમેલ થી કરવામાં આવે છે. આ હતો સંપૂર્ણ પ્રશ્નના તમામ મેઇન પોઈન્ટ્સ. વન સેકન્ડ કહી દો કે મેં આ મુદ્દાની અંદર પણ મેઇન પોઈન્ટ્સ સમજાવ્યા છે, કે જે ગુણભાર અનુસાર કદાચ 4 માર્ક્સમાં પૂછાય, કે 5 માર્ક્સમાં પૂછાય, કે 3 માર્ક્સમાં પૂછાય, આટલી લેન્થ તમારા માટે ઇનફ છે. ક્લિયર? ઓકે, હવે મેં તમને જે ટ્રિક્સ કીધી હતી, પહેલા આપણે ટ્રિક્સ સમજી લઈએ છીએ. કઈ? તો મુદ્દા નંબર 4 ને યાદ કેમ રાખવાનો. સૌથી પહેલા અરજી પરથી આપણે વર્ગની શું કરશું? આપણે સરખામણી કરશું. સરખામણી કર્યા બાદ જો સંખ્યા વધારે આવી હશે નક્કી કરેલ સંખ્યા કરતા એ કોટામાં, એ વર્ગમાં, તો આપણે એની ફાળવણી કયા બેઝ ઉપરથી કરશું? સાહેબ, આપણે એની ફાળવણી કરશું પ્રમાણસર બેઝ ઉપરથી. મતલબ પ્રમાણસર રીતે આપણે એની ફાળવણી કરશું. ઓકે, એના પછી શું કરશું? સાહેબ, આપણે વેચણી પત્રક તૈયાર કરશું, અને વેચણી પત્રક તૈયાર કર્યા બાદ આસબા થ્રુ એ એકાઉન્ટમાંથી જે રકમ પડી હતી અરજદારના ખાતામાં, એને શું કરશું? આપણે એનામાંથી કટ કરશું અને સીધો શેમાં જમા કરશું? સાહેબ, એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરશું, અને પછી મેલ દ્વારા આપણે શું કરશું? જાણ કરશું. કોણ જાણ કરશે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અરજદારને જાણ કરશે. ઇન શોર્ટ, આ જે છે એ સૌથી સરળમાં સરળ મેં તમને બનાવી લીધો છે. પરીક્ષાની અંદર આ યાદ રાખવા માટે કરી આની સમજૂતી ખ્યાલ હોવી જરૂર છે, એ પણ હું તમને કહી દઉં. ઓકે, ને હજી એક મુદ્દો આવે છે, એ પણ હું કહી દઉં છું, લખ્યો નથી. સંપૂર્ણ વિધિની જાણ સેબી અને કંપની રજિસ્ટ્રારને પણ કરવામાં આવે છે. આ હતો તમારો વિદ્યાર્થી મિત્રો શેર અરજી અંગેની વિધિ. વન સેકન્ડ રિપીટ કરી દો. પ્રશ્ન યાદ રાખવો ખૂબ જ જરૂર છે. જવાબ તો બધાને યાદ હશે, પણ આની અંદર વિધિ જ ઘણી બધી છે ચેપ્ટરમાં. એટલે ઘણી વખત વિધિ પૂછી હોય પણ કઈ યાદ રાખીને ગયા હતા ને કઈ હતી એ કેમ યાદ રાખવું? ઓકે, હવે આપણે ઈ યાદ રાખવાનું છે, મુદ્દા કેમ યાદ રાખવાના. ઓકે, શું છે? તો કે પ્રશ્ન છે શેર અરજી અંગેની વિધિ. મતલબ કે કોઈ પણ કંપની જે છે જાહેર જનતા પાસેથી નાણાં મેળવવા માંગે છે, તો સૌથી પહેલા શું કરશે? સાહેબ, બેઝિક પ્રશ્ન કેમ પૂછો છો? આટલો સહેલો પ્રશ્ન. તો કોઈ એકાઉન્ટ ખોલાશે.
તમને એક સહેલો લાગે છે પણ ઘણી વખત પરીક્ષામાં એ જ વસ્તુ કન્ફ્યુઝ કરે છે. ઓકે, ખાતું ખોલાવશો પછી શું કહો છો સાહેબ? ખાતું ખોલાવ્યા પછી આપણે કરશું એની અરજી મેળવશું. ઓકે, અરજી મેળવી પછી શું કહો સાહેબ? અરજીનું વર્ગીકરણ કરશું અને વર્ગીકરણ કર્યા પછી શું કરશું સાહેબ? આપણે એ શેરની શું કરશું સાહેબ? વહેંચણી કરશું અને વહેંચણી પત્રક તૈયાર કરશું. મુદ્દા રહી ગયા સરળતાથી યાદ. ઓકે, પેલો 1 સેકન્ડ કહી દઉં. આ જે ટ્રિક્સ મેં આપી છે એ પછી ફોલો કરજો. સૌથી પહેલા મુદ્દા સમજી લેજો, પણ આ મુદ્દા સમજેલા હશે તો તમે આને સરળતાથી ફ્રેમ કરવામાં મદદરૂપ થશે. તમારા પ્રશ્નની અંદર પેટા મુદ્દા પર કેમ યાદ રાખવા એ પણ મેં એના માટે ટ્રિક્સ બનાવી છે, જે ક્યાંય ચોપડીમાં નથી પણ મેં ફ્રેમ કરી છે. એ વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી જે ગોકે છે ને એને પણ ગોખવાની હવે ઈચ્છા થશે નહીં. હું સાઈડમાં આવી જાઉં, સ્ક્રીનશોટ પાડી લો અને આગળનો વિડીયો જોવાનો હજી પણ બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે જો બાકી રહી ગયું તો, અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો. વળી પાછો આપણે નવા આવા ટોપિક સાથે જ મળવાના છે કે જે એસપી ની અંદર ઘણા વિદ્યાર્થીઓને તકલીફ કરાવે છે. એટલે સમયને ધ્યાનમાં લઈ બીજા વિષયો પણ આ ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે. અને બાકી તમને બધાને તો ખ્યાલ જ છે કે ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પણ વિડીયો મૂકવામાં આવે છે, જેનો જરૂરથી તમે લાભ લેજો. ઓકે, તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. પરીક્ષા દેવા જાવ એની પહેલા ખાસ ફરીથી આ વિડીયો એકવાર જોઈ લેજો કે જેથી કરીને એક શબ્દ જે મેં કીધું છે 1 માર્ક્સ એ પણ તમારો પરીક્ષાની અંદર માર્ક્સ તોડે. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે જો કદાચ આ પ્રશ્ન 3, 4, 5 ગુણમાં નથી આવતો તો વિદ્યાર્થીઓ આનામાંથી 2 ગુણનો પ્રશ્ન કયો ખબર છે? મુદ્દા નંબર 3 છે ને પૂછવાની સંભાવના વધી જાય, અથવા તો આસપાસનું પૂર્ણ સ્વરૂપ પૂછવાની સંભાવના વધી જાય, અથવા તો 1 લાખનો પ્રશ્ન કે ભાઈ કઈ બેંકની અંદર ખાતું ખોલાવવું પડશે ને કયું ખાતું ખોલાવવું પડે છે અરજી કરવા માટે એ પૂછવાની સંભાવના વધી જશે, અથવા તો 10% વાળી જે અનામત રાખવી પડે ફરજિયાત એનું પૂછવાનું પ્રમાણ વધી જાય. એટલે તમે સમજી ગયા ને કે જે મેં વિડીયોની અંદર સમજાવ્યું છે ને એ બધી વસ્તુ તમારી ગમે એટલા માર્ક્સમાં પૂછાશે ને પણ મારો વિડીયો જોઈને જે પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા જશે ને એ તમામ પ્રશ્ન ગમે એટલા માર્ક્સમાં પૂછ્યા છે એને ચોક્કસતાથી આવડી જશે. એટલે હજી પણ તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ આ ટોપિક ગોખવાની ટ્રાય કરે છે એને જરૂરથી આ વિડીયો પહોંચાડો જેથી કરીને એને પણ એમ લાગે કે આ મુદ્દો ગોખવાનો તો નથી, સમજવા જેવો છે. એટલે મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછો આપણે નવા ટોપિક સાથે એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.